સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાના ઉંમરના 56 વર્ષીય આધેડ દુકાનદારે બાળકીના વાળ સરખા કરવાના બહાને શારીરિક અડપલા કરી પોતાની વિકૃત માનસિકતા છત કરી હતી. મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો હાઉસ પાસે આવેલા સિટી હાઉસ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન દિનેશ જીવરાજભાઈ રામાણી આશરે ઉંમર 56 મૂળ રહેવાસી માખિયાણા જૂનાગઢના ચલાવતા હતા. ગત રોજ બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી આલુપુરી લેવા માટે આ દુકાને પહોંચી હતી. તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નહોતું. દુકાનદાર દિનેશ રામાણીએ બાળકીને જોઈ તેની દાણત પકડી હતી. દુકાનદાર દિનેશે બાળકીને પ્રેમથી બોલાવી તું અહીં બેસ તેમ કહી દુકાનની અંદર ટેબલ પર બેસાડી હતી. ત્યારબાદ તેણે નિર્દોષ બાળકીને જાળમાં ફસાવવા માટે તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું તેમ કહી નજીક બોલાવી હતી. વાળ સરખા કરવાના બહાને દાદાની ઉંમરના આ હવસખોર અધેડે માસૂમ બાળકીના શરીર સાથે અયોગ્ય છેડછાડ અને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આધેડની આ હરકતથી ગભરાઈ ગયેલી બાળકી તુરંત જ ત્યાંથી ભાગી છૂટી હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી. ઘરે જઈ તેણે પોતાની માતાને આખી હકીકત જણાવી હતી. દીકરીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયેલી માતા પિતાએ જરાય વિલંબ કર્યા વગર અમરોલી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. અમરોલી પોલીસે બનાવની ગંભીરતા સમજીને તરત જ ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદને આધારે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.